અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 4 મહિનામાં ગરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર સિકલીગર ગેંગનો પર્દાફાશ કરી કુલ 6 ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉપલી અધિકારીઓએ આપેલ સૂચના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ જિલ્લાના ગરફોડ ચોરીના થયેલ ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ પરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. જે દરમિયાન ગતરોજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. તોલાણી નાઓની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 10 દિવસ પહેલા કાગદીવાડ ગોયા બજારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં લાખન ઉર્ફે લંબુ લાખન સિકલીગર રહેવાસી હનુમાન ટેકરી સોમા તળાવ પાસે વડોદરા શહેરનાઓ સામેલ છે, જે હાલમાં પોતાના ઘરે હાજર છે. જે મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા પહોંચી તપાસ કરતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળો ઈસમ દેખાતા તેને પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી પકડાયેલા આરોપીને યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરેલ કે આજથી 10 દિવસ અગાઉ હું તથા તજેન્દ્રસિંહ, રોહિતસિંહ, રઘબીરસિંહ સરદાર રહેવાસી વડોદરા તથા સતવંતસિંહ ઉર્ફે સત્તુ ગુરદાનસિંહ ટાંક રહેવાસી ભરૂચ તથા અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર રહેવાસી વડોદરાનાઓ મારી સાથે બાઇક નંબર GJ6 QK 9497 તથા સત્તુની બાઇક લઈને અંકલેશ્વર તરફ ગયેલ અને સત્તુએ અગાઉ નક્કી કરેલ ઘરમાં ચોરી કરેલ તેમજ આ સિવાય આવી જ રીતે અમોએ 4 જણાએ ભેગા મળી અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 4 મહિનામાં 5 વખત ગરફોડ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ. જેથી ગરફોડ ચોરી કરનાર એક આરોપી નામે લાખન ઉર્ફે લંબુ લાખન શેરસિંહ સિકલીગરની અટકાયત કરી તેજેન્દ્રસિંહ ઉર્ફે રોહિતસિંહ, રઘબીરસિંહ, સરદારસિંહ ટાંક તેમજ અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.